શિવરાત્રીના પાવન પર્વ પર જ્યાં મિની કુંભ જાહેર કરવામાં આવેલ છે ત્યાં હવે અહીંયા અલગ અલગ અન્ન ક્ષેત્રનું આયોજન કરવામાં આવેલ છે। ત્યારે આપણે જાણીએ કે અન્ન ક્ષેત્રમાં કઈ કઈ રીતની સુવિધાઓ આપવામાં આવી છે। રક્તદાનની જેમ અન્નદાન એ પણ મહાદાન છે અને જ્યારે મહાશિવરાત્રીના મેળામાં શ્રદ્ધાળુઓ થાકીને આવે છે, ચાલીને આવે છે, ત્યારે જે આ ભોજન લે છે અને જે આ સેવા અહીંયા આપવામાં આવેલ છે તે અભૂતપૂર્વ છે। અહીંના આયોજકોનું માનવું છે કે વધારેમાં વધારે શ્રદ્ધાળુઓ અહીં આવે, અહીં બેસે અને શાંતિભેરા છાયડામાં અહીંનું ભોજન ગ્રહણ કરે અને તમે જોઈ શકો છો કે કેવી રીતે અહીંયા શાંતિભેરા વાતાવરણમાં શ્રદ્ધાળુઓ ભોજન ગ્રહણ કરી રહ્યા છે। જો તમે પણ મહાશિવરાત્રી દરમિયાન આ ભવનાથમાં આવો છો તો અહીં ચોક્કસપણે ભોજન ગ્રહણ કરજો, અન્ન ક્ષેત્ર જે છે એનો લાભ લેજો। મહાશિવરાત્રીમાં અન્ન ક્ષેત્રમાં સેવા કરીને તમને કેવી અનુભૂતિ થાય છે? અમને મહાશિવરાત્રીમાં સેવા કરીને ખૂબ આનંદની અનુભૂતિ થાય છે। અમારા ગુરુ મહારાજની પ્રેરણાથી અમે આ ઘણા વર્ષોથી આ ક્ષેત્ર ચલાવી છે। બધી અમારી બહેનો રોટલા રોટલી બધું જાતે બનાવે અને શાક સુધારવાનું એવું બધું કામ હોય અમારે। ગયા વર્ષો મીન્સ કે આ વખતે મિની કુંભ છે તો તમને શ્રદ્ધાળુ છો એમાં વધારો જોવા મળ્યો છે? હા, વધારો જોવા મળ્યો છે। શિવરાત્રીમાં તો અહીંયા બધા આવીને બધાને આનંદની અનુભૂતિ થાય, સેવા કરવાનો જ આનંદ વધારે આવે છે।